હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જૈવ વિવિધતા વિશે. જૈવ વિવિધતાની ક્ષતિ કેવી રીતના થઈ શકે છે અને જૈવ વિવિધતાની ક્ષતિના કારણે નિવસન તંત્રમાં શું અસર થઈ શકે છે તેના વિશે આપણે અભ્યાસ કરી ગયા. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું કે જૈવ વિવિધતાની ક્ષતિ અથવા તો જૈવ વિવિધતાની નુકસાનીના કારણો અથવા તો જૈવ વિવિધતાના ઘટાડાના કારણો કયા હોઈ શકે. કોઝિસ ઓફ બાયોડાયવર્સિટી લોસ. સૌથી પહેલા નુકસાનીના કારણો. તો આપણને સૌ ઉડીને આંખે વળગે એવી વાત છે કે માનવ પ્રવૃત્તિના કારણે સજીવ જાતિઓ જે દરે અત્યારે ઘટી રહી છે એ ખૂબ જ નુકસાનકારક નિવસન તંત્ર માટે અને માનવ જાત માટે બંને માટે નુકસાનકારક છે. એ માનવ પ્રવૃત્તિ સિવાય અન્ય કયા કારણો છે કે જેના કારણે જૈવ વિવિધતામાં ઘટાડો થઈ રહ્યો છે અથવા તો જૈવ વિવિધતાને નુકસાની થઈ રહી છે? તે મુખ્ય 4 કારણો છે અને આ 4 કારણોને ધ એવિલ ક્વાર્ટેટ ઉપશીર્ષક તરીકે પણ ઓળખાવવામાં આવ્યું છે અથવા તો ધ એવિલ ક્વાર્ટેટ તરીકે પણ આ 4 કારણોને ઓળખાવવામાં આવ્યા છે. સૌથી પહેલી બાબત તો કે વસવાટ, નુકસાની અને અવખંડન. કોઈ પણ સજીવનું જો કુદરતી નિવાસસ્થાન છે, કુદરતી નિવાસસ્થાન છીનવાય અથવા તો એ કુદરતી નિવાસસ્થાનોમાં સતત ખલેલ પહોંચે તો તેના કારણે એ સજીવ જાતિ છે તેને નુકસાન થતું હોય છે અને કાળક્રમે એ સજીવ જાતિ છે તે સંપૂર્ણપણે નાશ પામતી હોય છે. એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓના વિલોપન માટે, એટલે કે એ પ્રાણી અને વનસ્પતિ જાતિ લુપ્ત થવા માટે અથવા તો નાશ થવા માટેનું આ સૌથી મુખ્ય કારણ છે કે વસવાટ નાબૂદી. સ્વાભાવિક છે કે આપણું જે વસવાટ હોય એ વસવાટ જ આપણી પાસે ન રહે તો તેના લીધે તો જે તે સજીવને ટકી રહેવું એ ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. એટલે વસવાટને નુકસાન થવું કે વસવાટનું અખંડન થવું અથવા તો વસવાટ નાબૂદી એ મુખ્ય કારણ છે જૈવ વિવિધતાની ક્ષતિ માટેનું અથવા તો જૈવ વિવિધતાને નુકસાન માટેનું. ઉષ્ણકટિબંધના વર્ષાવનોના જે જંગલો છે એ વર્ષાવનો પૃથ્વીની જે જમીન સપાટી છે એ જમીન સપાટી કરતાં એનો જે વિસ્તાર છે તે 14% કરતાં પણ વધારે છે. આજે એક સમય એવો હતો કે આ જે વર્ષાવનો છે, વર્ષાવનોનો જે વિસ્તાર છે તે 14% કરતાં પણ વધારે હતો અને હાલમાં આ જે વિસ્તાર છે તે 6% કરતાં વધુ વિસ્તારને આવરતા નથી. એટલે આમાં આપણે જોઈએ તો 50% જેટલો જે ઘટાડો છે તેમાં જોવા મળે છે. એક સમયે 14% વિસ્તારને આવરી લેતા હતા, અત્યારે તો કે 6% જેટલા વિસ્તારને પણ તે આવરિત નથી કરતા અને ખૂબ જ ઝડપથી આ વિસ્તારો છે તે નાશ પામી રહ્યા છે. અને આપણે અહીંયા એની ઝડપ દર્શાવવા માટે આપણને એવું કીધું છે કે આપણે ચેપ્ટર વાંચવાનું પૂરું કરીએ ત્યાં સુધીમાં તો આ વર્ષાવનોની 1000 હેક્ટર્સથી પણ વધારે વિસ્તાર છે તે નાશ પામ્યો હશે. એટલે કે ખૂબ ઝડપી દરે આ જે એમેઝોન જંગલો છે, વર્ષાવનો જે જંગલો છે એ નાશ પામી રહ્યા છે. એમેઝોન વર્ષાવન, જેને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે અને લાખો જાતિઓ, સજીવ જાતિઓનો આશ્રય છે. આ વર્ષાવનમાં એમાં જે સજીવોનો વિનાશ થઈ રહ્યો છે અથવા તો જે સજીવનો નાશ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ છે કે સોયાબીનની ખેતી માટે જંગલને કાપીને સાફ કરવામાં આવ્યું છે. અને બીજું એનું કારણ છે કે ગૌમાંસ આપતા ઢોરના ચારા માટે તૃણ કે ઘાસમાં તેને ફેરવી દેવામાં આવ્યું છે. એટલે કે મોટા પ્રમાણમાં વૃક્ષ આવરણ જે છે તે દૂર કરી અને સોયાબીનની ખેતી માટે જમીન ખુલ્લી કરી છે. એ ઉપરાંત જે ગૌમાંસ આપતા ઢોર છે, જે દુધાળા પશુઓ છે, એ જે ઢોર છે, ટૂંકમાં માંસ આપતા જે ઢોર છે તેના ચારા માટે તૃણ કે ઘાસના મેદાનમાં આ જંગલોને ફેરવી દેવાયા. હવે આ જંગલોનું મોટા પ્રમાણમાં કાપાવાના કારણે, નાશ થવાના કારણે ત્યાં વસવાટ કરતા જે અન્ય સજીવો છે, સજીવો પણ નાશ પામે છે. એટલે કે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, વનસ્પતિઓના નાશની સાથે તો કે પ્રાણીઓ, પક્ષીઓનો નાશ પણ થાય છે. એટલે સંપૂર્ણ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ આ જે વસવાટો છે તે અવનતિકરણ પામ્યા છે. એટલે કે વસવાટોનો નાશ થયેલો છે. ઘણા વસવાટો જે છે તે અવનત પામ્યા છે, એટલે કે નાશ પામ્યા છે.
ઘણી જાતિઓના અસ્તિત્વ માટે તેના લીધે ખતરો ઊભો થયો છે. હવે જે કુદરતી વસવાટ નાશ પામે છે, પ્રદૂષણના કારણે આવી અસર થતી હોય છે, તો તેના લીધે ઘણી બધી સજીવ જાતિઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવામાં એક જોખમ ઊભું થયું છે અથવા તો ખતરો ઊભો થયો છે. વિવિધ માનવ પ્રવૃત્તિઓના કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દીધા છે અને તેના લીધે સસ્તન વર્ગના પ્રાણીઓ અને પક્ષીઓને મોટા પ્રદેશોની જે જરૂરિયાત છે તે અને પ્રવાસી પ્રકૃતિવાળા કેટલાક પ્રાણીઓ તેનાથી ખરાબ રીતે અસર પામે છે. એટલે કે જેના મોકળાશવાળા જે મોટા વિસ્તાર ધરાવતા જે નિવાસ સ્થાનો હતા, કુદરતી નિવાસ સ્થાનો, તેને નાના નાના ખંડમાં વિભાજિત કરી દેવામાં આવ્યા, જેના લીધે ખાસ કરીને તેમના વસવાટને અસર થતા હાલમાં જે મોટા પ્રદેશોમાં વસવાટ કરતા સસ્તનો અને પક્ષીઓ છે તે પણ અસર પામ્યા છે અને સાથે સાથે પ્રવાસી પ્રકૃતિવાળા પ્રાણીઓ એટલે કે અન્ય વિસ્તારમાંથી એ સ્થળાંતરિત થઈને આવતા જે પ્રાણીઓ છે તેના વસ્તી ઘટાડામાં ખૂબ મોટું પ્રમાણ છે તે જોવા મળ્યું છે. એટલે કે તેનો નાશ જે છે તે થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ ટૂંકમાં. બીજું કારણ છે અતિશોષણ. અતિશોષણ એટલે શું? તો કે જરૂરિયાત કરતાં પણ વધારે કોઈ સજીવ જાતિનો ઉપયોગ કરવો. અને મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય માટે પ્રકૃતિ ઉપર આધારિત છે, આપણે જોઈએ છે. ખોરાક માટે જે જુદી જુદી વનસ્પતિઓનો કે ફળોનો ઉપયોગ કરે છે એ શું છે? તો કે કુદરતી નીપજ જ છે, પ્રાકૃતિક નીપજ જ છે. ભલે ને પછી ખેતીવાડી કરીને આપણે ઉગાડીએ છીએ કે કાંઈ પણ એ શું છે? તો કે કુદરત ઉપર આધાર રાખે છે. અને વધુ ને વધુ મેળવવાની એની જે લાલચ છે તેના કારણે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ થઈ રહ્યું છે. જરૂરિયાત કરતાં પણ વધારે મેળવવાની જે લાલચ છે તેનાથી તો કે આ જે કુદરતી સ્ત્રોતો છે તેનું વધુ ને વધુ શોષણ થઈ રહ્યું છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે મનુષ્યના અતિશોષણના કારણે પાછલા 500 વર્ષોમાં સ્ટીલર સી કાઉ, પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ છે તે લુપ્ત થઈ ગઈ છે. શા માટે? તો કે સતત અને વધુ પડતા ઉપયોગના કારણે. ઘણી દરિયાઈ માછલીઓની વસ્તી જે છે તે વધુ પડતા શિકારના કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે. સતત શિકાર કરી અને ખોરાકના સ્ત્રોત તરીકે આ દરિયાઈ માછલીઓ મેળવવામાં આવતી હોય છે અને તેના લીધે તો કે તેની સંખ્યા છે તે સતત ઘટતી જાય છે અને એક સમય એવો આવે છે કે જે માછલીની જાતિ છે તે સંપૂર્ણપણે વિલુપ્ત થઈ જાય છે, લોપ થઈ જાય છે અથવા તો નાશ પામે છે. તેથી કેટલીક વ્યાવસાયિક રીતે મહત્વની જાતિઓ જે છે તેનું લાંબુ અસ્તિત્વ ખતરામાં મુકાયું. સતત એને માછલીનો શિકાર કરીને પકડવામાં આવતી હોય તો એનું એક વ્યાવસાયિક મહત્વ છે અને વ્યાવસાયિક મહત્વ ધરાવતી જે જાતિઓ છે તેનું જે લાંબુ અસ્તિત્વ એટલે કે લાંબો સમય ટકી રહેવા માટે તેના સામે ખતરો ઊભો થયો છે. ઘણી વનસ્પતિ જાતિઓમાં પણ એવું છે કે વધુ પ્રમાણમાં અતિશય ઉપયોગના કારણે તો કે વનસ્પતિ જાતિઓ પણ જોખમમાં મુકાયેલી છે. ત્રીજું કારણ વિદેશી જાતિઓનું આક્રમણ છે અથવા તો અતિક્રમણ છે. જ્યારે કોઈ સ્થાનિક કુદરતી વસવાટ છે અને એ સ્થાનિક કુદરતી વસવાટમાં બહારથી વિદેશી એટલે કે બહારથી અન્ય વિસ્તારની કોઈ સજીવ જાતિ જ્યારે ઈરાદાપૂર્વક દાખલ કરવામાં આવે અથવા તો અજાણતા દાખલ થાય છે ત્યારે તેના લીધે કેટલીક સ્થાનિક જાતિઓ છે તેને સહન કરવું પડતું હોય છે. આજે વિદેશી જાતિઓ છે, વિદેશી જાતિઓ આક્રમક એટલે કે તેનો ફેલાવો થવાની બાબતમાં, પોષણ મેળવવાની બાબતમાં એટલી બધી આક્રમક થઈ જાય છે કે જેના લીધે સ્થાનિક જાતિઓ જે છે તેમાં ઘટાડો થતો જાય છે અને એક સમય એવો આવે કે તે વિલુપ્ત થઈ જાય છે. ઉદાહરણ આપ્યા છે આ નાઇલ પર્શ, મીઠા પાણીની માછલી છે. એ મીઠા પાણીની માછલી મુખ્યત્વે એમ તો પૂર્વ આફ્રિકાનું ઉદાહરણ છે. તેના વિક્ટોરિયા સરોવરમાં જ્યારે દાખલ કરવામાં આવી તો તેના લીધે તે જ સરોવરમાં પરિસ્થિતિકીય રીતે અજોડ જે સ્થાનિક માછલી હતી, સિચલીડ સ્થાનિક માછલીઓની 200થી પણ વધારે જાતિઓ હતી તે એક સાથે વિલુપ્ત થઈ ગઈ. કોના કારણે? તો કે આ નાઇલ પર્શ મીઠા જળની માછલીને જ્યારે આ વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરી તો જે સિચલીડ માછલી છે, સિચલીડ માછલીની 200થી પણ વધારે જાતિઓ જે છે
કે સમૂહમાં, જાતિઓનો સમૂહ એક સાથે લુપ્ત થઈ ગયો, એટલે કે આ સમૂહ લુપ્તતા છે અથવા તો સમૂહ વિલોપન છે. વનસ્પતિની વાત કરીએ તો ગાજર ઘાસ, જેને પાર્થેનિયમ કહેવાય છે, ગંધારી જળકુંભી, આવી કેટલીક આક્રમક નીંદણ જાતિઓ છે. નીંદણ એટલે શું? તો કે ખેતી સિવાયના અથવા તો મુખ્ય જરૂરી વનસ્પતિ જાતિ સિવાયનું જે નકામું ઘાસ કે નકામી જે વનસ્પતિ ઉગી નીકળતી હોય છે તે નીંદણ છે. અને આ પણ એ બહારથી દાખલ થયેલી જ વનસ્પતિ જાતિઓ છે, જેના લીધે સ્થાનિક જાતિઓ માટે ખતરો ઉદ્ભવે છે અને એ સ્થાનિક જાતિઓ છે તે નાશ પામતી હોય છે. તાજેતરમાં જળચર સજીવના ઉછેર માટે ક્લેરિયસ ગેરિપિનસ નામની જે આફ્રિકન કેટફિશ છે તેને ગેરકાયદેસર રીતે આપણી નદીમાં ઠાલવવામાં આવે છે. અને તેના કારણે જે આપણી ભારતની જે સ્થાનિક કેટફિશ છે એ સ્થાનિક કેટફિશના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયેલું છે. સહવિલોપન કે સહલુપ્તતા, એક સાથે જાતિ જે છે તે લુપ્ત થઈ જાય છે. હવે જે કોઈ એક જાતિ છે એ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી અન્ય વનસ્પતિ જાતિ અને પ્રાણી જાતિ પણ ફરજિયાતપણે લુપ્ત થઈ જાય છે. કોઈ વનસ્પતિ જાતિ ઉપર નભતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ સીધો જે વનસ્પતિનો નાશ થાય તો એ પ્રાણીનો પણ નાશ થશે. યજમાન માછલીની શરીર ઉપર જે પરોપજીવી જીવતા હોય છે તો યજમાન માછલીનો નાશ થાય તો પરોપજીવીનો પણ નાશ થશે. વનસ્પતિની વાત કરીએ તો અમરવેલે પરોપજીવી વનસ્પતિ છે જે યજમાન ઉપર નભે છે, પરંતુ યજમાનમાંથી સતત પોષક દ્રવ્યો અને ઘટકો મેળવ્યા કરશે તો એક સમય એવો આવે કે યજમાનનું મૃત્યુ થાય, યજમાન છે તે નાશ પામે. યજમાન નાશ પામે તો તેના ઉપર નભતા જે પરોપજીવીઓ છે તેનો પણ નાશ થાય. વનસ્પતિ અને પરાગવાહક આવો જ એક ઉદાહરણ છે. વનસ્પતિમાં પરાગનયનની પ્રક્રિયા સાથે મુખ્યત્વે તો કે જે જીવંત સજીવો સંકળાયેલા છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, કીટકો છે, તો એ તેનો સહકારિતાનો એક કિસ્સો છે. સહકારિતા આપણે જોઈ ગયા, તેમાં વનસ્પતિ જાતિમાં જે કાંઈ ફેરફાર આવે છે તે મુજબ પરાગવાહકો જે છે તે પણ તેને અનુકૂલિત થવા ફેરફારો પામતા હોય છે. અને જ્યારે એ પરાગવાહક વનસ્પતિ નાશ પામે છે અથવા તો પરાગવાહક નાશ પામે તો વનસ્પતિમાં પરાગનયનની પ્રક્રિયા અટકી જાય અને ત્યાંથી વનસ્પતિ જાતિનો ફેલાવો છે તે અટકી જાય છે. અને વનસ્પતિ નાશ પામે તો તેના ઉપર નભતા પરાગવાહકો કઈ પરાગનયનની પ્રક્રિયા માટે જ વનસ્પતિ ઉપર સ્પેશિયલી જાય છે એવું નથી, પરંતુ એ અજાણતા પરાગનયનની પ્રક્રિયા કરે છે તેના ખોરાક મેળવવાની બાબતમાં અથવા તો અન્ય કોઈ જરૂરિયાત પૂર્ણ કરવા માટે એ વનસ્પતિ ઉપર આધારિત છે. અને વનસ્પતિનો નાશ થાય તો તેની સાથે સંકળાયેલી આવી પ્રાણી જાતિઓ છે એનો પણ નાશ થતો હોય છે, જે વિલોપિત થાય છે અથવા તો નાશ પામે છે. તો આ મુખ્ય 4 કારણો કે જેના કારણે જૈવ વિવિધતા છે એ ખૂબ મોટા દરે ઘટી રહી છે અથવા તો નાશ પામી રહી છે. આ સિવાયના જો આપણે અન્ય કારણોની વાત કરીએ તો પ્રદૂષણ જે છે એની તો આપણે પ્રદૂષણના કારણે સજીવ જાતિઓ જે છે તેને નુકસાન થઈ રહ્યું છે. પછી એક જાતિનો નાશ થાય તો તેને લીધે તેની સાથે સંકળાયેલી જે બીજી જાતિ છે તેનો પણ નાશ થાય છે. કુદરતી લોપ, નૈસર્ગિક કોઈ કુદરતી પર્યાવરણીય પરિબળોમાં ફેરફાર થાય છે ત્યારે કેટલીક જાતિઓ છે તે નાશ પામે છે. શા માટે નાશ પામે છે? તો કે બદલાયેલા પર્યાવરણ સાથે તે અનુકૂલિત થઈ શકતી નથી અને સજીવ જાતિ છે તે નાશ પામે છે. સામૂહિક લોપ, પૃથ્વીના જે ઇતિહાસ છે તેમાં પણ આપણે જોયું છે કે પર્યાવરણમાં જ્યારે મોટી ઉથલપાથલ આવે છે ત્યારે એક સાથે મોટા જથ્થામાં સજીવ જાતિઓ છે તે નાશ પામે છે. ધરતીકંપ આવો છે અથવા તો અન્ય કોઈ એવી કુદરતી આફત છે કે જેના લીધે મોટી ઉથલપાથલ થાય છે અને સમૂહમાં ઘણી બધી જાતિઓ છે તે એક સાથે નાશ પામે છે અને લાખો વર્ષ દરમિયાન આવી ઘટના છે તે બનતી હોય છે. માનવ પ્રેરિત પ્રવૃત્તિઓમાં આપણને ખબર છે પ્રદૂષણ એમાં આવી જાય છે. પછી ખેતીવાડી માટે જમીન ખુલ્લી કરવી, ખનન અને ખોદકામ દરમિયાન વનસ્પતિઓ અને પ્રાણી સમૂહોને નુકસાન થતું હોય છે.
આમ આવી જુદી જુદી જે માનવ પ્રવૃત્તિ છે, માનવ પ્રેરિત લોપ છે, એ લોપનો દર ભૂતકાળ કરતા હાલમાં 1000 થી 10,000 ગણો થઈ ગયો છે. આપણે આગળ પણ વાત કરી દીધી છે. અને ખૂબ મોટા દરે જાતિઓ જે છે તે નાશ પામી રહી છે. અને લગભગ આવું જો સતત ચાલ્યા કરે તો 21મી સદીના અંત સુધીમાં પૃથ્વી પરની જૈવ વિવિધતામાં 50% અથવા તો તેનાથી પણ વધારે છે ઘટાડો જોવા મળશે. આમ આપણે વાત કરી કે કેવી રીતના સજીવ જાતિઓ છે તે નાશ પામી રહી છે. જે સજીવોને લુપ્ત થવાનો ભય વધારે છે તેની જો વાત કરીએ તો મોટા કદના સજીવો જે છે, પછી નાના કદની વસ્તી અને જેનો પ્રજનન દર નીચો છે, જેમ કે બ્લુ વ્હેલ છે, મોટા પાંડા છે, પછી પોષણ કડીમાં જેનું ઉચ્ચ સ્થાન છે, જે ટોચનું સ્થાન ધરાવે છે, વાઘ છે, ઘોડા ગરુડ છે, પછી નિશ્ચિત સ્થળાંતર માર્ગો અને વિશિષ્ટ વસવાટ ધરાવે છે જે એવા પ્રાણીઓ જેમ કે બ્લુ વ્હેલ છે, વૂપિંગ ક્રેન છે, તો આવા સજીવો એક નિશ્ચિત સ્થળાંતરમાં મર્યાદિત ભૌગોલિક વિતરણ, કોઈ નાના વિસ્તાર પૂરતી જ કોઈ જાતિ મર્યાદિત હોય તો એ પછીના મોટા કોઈ વિસ્તારમાં જીવંત રહી શકતી નથી. તો આવા ઘણા બધા કારણો છે કે જેના કારણે સજીવ જાતિઓ જે છે તે નાશ પામી રહી છે. અને મુખ્ય 4 કારણોનો આપણે અભ્યાસ કર્યો. ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નોમાં એ 4 કારણોને લગતો ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે. આશા છે કે આપને આજના ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતના કરી શકાય. થેન્ક યુ.